અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભૈયાતે ઉમેદવારી કરી હતી. ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુંકાર સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં સરપંચ તરીકે અતિકા સફાકત ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના 10 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને 50થી વધુ 4 વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફાકત ભૈયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ, એજ્યુકેશન, ગંદકી, પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સફાકત ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર 1 ભૈયાત સાહેલા આબિદ, વોર્ડ નંબર 2 પુષ્પાબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3 હિતેશભાઈ પટેલ, વોર્ડ નંબર 4 પરમાર જીતેન્દ્રકુમાર, વોર્ડ નંબર 5 સફાકત ભૈયાત, વોર્ડ નંબર 6 વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ, વોર્ડ નંબર 7 વસાવા અંજના મહેન્દ્ર, વોર્ડ નંબર 8 પિંકલ અલ્પેશ પટેલ, વોર્ડ નંબર 9 વસાવા હંસાબેન, વોર્ડ નંબર 10 દરસોત ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી અને સફાકત ભૈયાત તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો. હું સફકત ભૈયાત આજરોજ અંકલેશ્વર તાલુકા કચેરીએ સંજાલી પરિવર્તન પેનલ તરફથી અમે સરપંચ અને 10 સભ્યોનું ફોર્મ ભરવા ગયા હતા. એમાં ખૂબ ગામજનો સાથે આવ્યા હતા. હું એ ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે બીજા અમારા જે પણ શુભેચ્છકો હતા જે સાથે આવ્યા હતા એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવનારા સમયગાળામાં સંજાલીના જેટલા બી પડતર પ્રશ્ન છે એને 100% અમે ઉકેલીશું. જેવી રીતના કે સૌથી મોટા પ્રશ્ન છે કે એજ્યુકેશન છે સૌથી પહેલું, સેકન્ડ થિંગ છે અમારે પોલ્યુશન, થર્ડ અમારે હેલ્થનું છે, ખૂબ જ ગંદકીનો એક મોટો પ્રશ્ન છે અમારે ત્યાં, અને જીઆઈડીસીના વચ્ચે હોવાથી આ ગામ અવારનવાર બહુ નાના મોટા પ્રશ્નો નો સામનો કરે છે. એ દરેક પ્રશ્નને અમે ઉકેલવાની ટ્રાય કરીશું. હા, એટલી બાહેધરી આપીશું કે ગામને વાદો નહીં આપીશું, કામની ગેરંટી આપીશું. અને ફરી એકવાર મેં આખા ગામને જેટલા પણ અમારા શુભેચ્છક છે કે જે અમારા જોડે રહ્યા, અમારા જોડે આવ્યા, હું બધાનો આભાર માનું છું. મારું નામ અતિકા સફાકત ભૈયાત છે. મેં સંજાલીમાં સરપંચ માટે ફોર્મ ભર્યું છે અને મેં ઘણો અનુભવું છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઇન્શાલ્લાહ એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇન્શાલ્લાહ સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ. અને મારા 3 મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ, પોલ્યુશન અને એજ્યુકેશન. ઇન્શાલ્લાહ હું એના પર પૂરતું કામ કરીશ.